વચનામૃતમાં વાત કરી છે એ વાત છે બ્રહ્મ વૈવર્ત પુરાણ. અને બ્રહ્મ વૈવર્ત પુરાણ મેં નથી લખ્યું, ખબર છે ને? ખબર છે? બ્રહ્મ વૈવર્ત પુરાણ મેં લખ્યું નથી. મેં એક પેલો પ્રસંગ કીધેલો, જનકના દરબારમાં ધનુષ્ય કોને તોડ્યું એ કીધું છે, એવું કહી દઉં. એક સ્કૂલની અંદર છે ને પેલું ઇન્સ્પેક્શન ગયું, એટલે પેલે પ્રાથમિક શાળામાં બધા ચેકિંગ કરવા જતા હોય ને તો ગયા, અને એક વિદ્યાર્થીને પૂછ્યું કે જનકના દરબારમાં જે ધનુષ્ય હતું એ કોને તોડ્યું? તો પેલો છોકરી, સાહેબ મેં નથી તોડ્યું. કે ભાઈ હું નથી કહેતો તે તોડ્યું, પણ કોણે તોડ્યું? જનકના દરબારમાં જે સીતાનો સ્વયંવર હતો એની અંદર એ ધનુષ્ય કોને તોડ્યું? તો કે સાહેબ મેં તો તોડ્યું જ નથી. મેંડો રડવા ખરું ભણાવે છે અહીંના તો. પછી પેલા ક્લાસ ટીચરને બોલાવ્યા કે મેં આ વિદ્યાર્થીને એવું પૂછ્યું કે પેલા જનકના દરબારમાં સીતાના સ્વયંવર વખતે ધનુષ્ય કોને તોડ્યું? તો એ છોકરો એવું કહે છે કે મેં નથી તોડ્યું. તમારો શું મત છે? કે સાહેબ આ છોકરો તોફાની જરાય નથી. આ છોકરાએ અત્યાર સુધીમાં કોઈ વસ્તુ તોડી નથી સ્કૂલની, એટલે આ છોકરાએ ધનુષ નહીં તોડ્યું વિશ્વાસ છે. હા, પેલા ઇન્સ્પેક્ટર તો કે આ કયા પ્રકારના શિક્ષકો છે? એને સ્કૂલના પ્રિન્સિપાલને બોલાવ્યા. પ્રિન્સિપાલે કે ભાઈ સાહેબ હું આ ઇન્સ્પેક્શન માટે આવ્યો છું, તમારી સ્કૂલમાં કેવું ભણતર ચાલે છે? મેં આ વિદ્યાર્થીને પૂછ્યું કે આ જનકના દરબારમાં ધનુષ્ય કોને તોડ્યું? એ એવું કહે છે કે મેં નથી તોડ્યું. અને એનો ક્લાસ ટીચર એવું કહે છે કે આ છોકરો બહુ હોજો છે, ક્યારે તોફાન કર્યો નથી, ધનુષ તોડ્યો નથી. તો તમારો શું મત છે? કે મારો એ જ અનુભવ છે. આટલા વર્ષથી આ છોકરો ભણે છે પણ એને કોઈ તોફાન, કોઈ ફરિયાદ આવી નથી, એટલે આ છોકરાએ ધનુષ ના તોડ્યું. સાચી વાત છે. હા, તો કે આ કહેવાય શું? આ શું કહેવાય? અને શિક્ષણ મંત્રીને હતા, જે ગુજરાતના શિક્ષણ મંત્રીને પત્ર લખો કે આ સ્કૂલની અંદર, એમાં જે શિક્ષણ અધિકારી હોય શિક્ષણ મંત્રીને પત્ર લખો કે ભાઈ આ સ્કૂલની અંદર ઇન્સ્પેક્શન માટે ગયેલો, મેં છોકરાને પૂછ્યું, એવું કહે છે કે ધનુષ્ય મેં તોડ્યું નથી. ક્લાસ ટીચર કહે છે કે છોકરો બહુ હોજો છે, તોફાન કર્યો નથી. અને પ્રિન્સિપાલ એવું કહે છે મારો આટલા વર્ષનો અનુભવ છે, આ છોકરાને કોઈ ફરિયાદ આવી નથી. આપનું શું મંતવ્ય છે? તો એને કહ્યું મૂકો માથાકોટ, એક ધનુષ તૂટી ગયું, નવું લઈ લેજો ને બિલ અમારા ખાતે મોકલી આપજો, અમે સરકારના ખાતામાંથી એટલે ધનુષના પૈસા સેન્કશન કરી દઈશું, પાસ કરી દઈશું. હું ધન તૂટી ગયું, હવે તૂટી ગયું, ડન એઝ ડન, ઇટ કેન નોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. તૂટી ગયું છે, હવે શું, હવે નવું લઈ લો. હવે આવું શિક્ષણ ચાલે છે. એટલે મારે કહેવાનું તાત્પર્ય એટલું, બ્રહ્મ વૈવર્ત પુરાણ મેં નથી લખ્યું, ખબર છે ને? બ્રહ્મ વૈવર્ત પુરાણ મેં નથી લખ્યું. બ્રહ્મ વૈવર્ત પુરાણ લખ્યું છે ભગવાન વેદવ્યાસે. 18 પુરાણોમાં એક બ્રહ્મ વૈવર્ત પુરાણ છે, અને ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા પછી નથી લખ્યું, ખબર છે ને? ભગવાન સ્વામિનારાયણ તો હમણાં 200-250 વર્ષ પહેલા થયા, ભગવાન વેદવ્યાસ તો 5000 વર્ષ પહેલા થયા. તો જે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પંચાળાના ચોથામાં વાત કરી છે એ જ વાત અહીંયા ભગવાન વેદવ્યાસ કરે છે. બ્રહ્મ વૈવર્ત પુરાણનો એ પ્રકૃતિ ખંડ છે, અને તૃતીય અધ્યાય છે, અને 7મો, 8મો અને 9મો શ્લોક છે. વાંચોજો ઘેર, બ્રહ્મ પુરાણ હોય તો. લગભગ તો ના જ હોય હિન્દુઓને ઘેર, પણ હોય તો વાંચોજો. તેની અંદર લખ્યું છે કે પ્રત્યેકમ રોમ કૂપેશુ વિશ્વાની નિખિલાની ચ. સાંભળજો, પ્રત્યેકમ રોમ કૂપેશુ વિશ્વાની નિખિલાની ચ અદ્યાપી તેષમ સંખ્યંશ્ચ કૃષ્ણ વક્તુમ નહિ ક્ષમઃ. સાંભળજો કે પ્રત્યેકમ રોમ કૂપેશુ વિશ્વાની નિખિલાની ચ અદ્યાપી તેષમ સંખ્યંશ્ચ કૃષ્ણ વક્તુમ નહિ ક્ષમઃ. ભગવાનના પ્રત્યેક રોમની અંદર, ભગવાનના પ્રત્યેક રોમની અંદર, એક એક રૂવાડાની અંદર જેટલા બ્રહ્માંડો છે, એક એક રૂવાડામાં જેટલા બ્રહ્માંડો છે, એ કેટલા બ્રહ્માંડો છે એની ગણતરી અદ્યાપી આજ સુધી કૃષ્ણ ભગવાન કરી શક્યા નથી. ભગવાનના એક રૂવાડામાં જેટલા બ્રહ્માંડો છે એટલા બ્રહ્માંડોની ગણતરી કૃષ્ણ ભગવાન આજ સુધી કરી શક્યા નથી. પછી લખ્યું છે સંખ્યા ચેદ રજસામસ્તિ, સંખ્યા ચેદ રજસામસ્તિ વિશ્વાનામ ન કદાચન બ્રહ્મા વિષ્ણુ શિવાદીનામ તથા સંખ્યા ન વેદ્યતે. જોજો, સાંભળજો, સંખ્યા ચેદ રજસામસ્તિ વિશ્વાનામ ન કદાચન બ્રહ્મા વિષ્ણુ શિવાદીનામ તથા સંખ્યા ન વેદ્યતે. આ બ્રહ્માંડની રજકણ કદાચ ગણી શકાય? અરે ખાલી તમારા મહેસાણાની જમીનની રજકણ ગણી શકાય? અરે મહેસાણા જવા દો, તમારા ઘરની આજુબાજુમાં જે જમીન છે એ જમીનની રજકણ ગણી શકાય? અને ખોદવાની નહીં, ખાલી ઉપરથી વાત કરું છું, ખાલી ઉપરની રજકણ ગણી શકાય? તો બ્રહ્માંડની રજકણ, બ્રહ્માંડની રજકણ ગણી શકાય? સંખ્યા ચેદ રજસામ અસ્ત વિશ્વાનામ ન કદાચન.
આ બ્રહ્માંડની રજકણની કેટલી સંખ્યા ખબર છે? કેટલા રજકણ પાર્ટિકલ એટલે શું? તમારે ગામડાની અંદર પેલું સૂર્યનું પેલું ચાંદડું પડે, જોયું છે? પેલું કાણું હોય ને કે નળિયામાં એ ચાંદડું પડે, ચાંદડમાં ઝીણા ઝીણા રજકણ દેખાય, જોયા છે બધા? એ રજકણની સંખ્યા કેટલી? તમારા મહેસાણામાં એ રજકણની સંખ્યા કેટલી ભાઈ? ઘણા એજ્યુકેટેડ છો, ચાલો તાજો મને કહી દોજી. હે, તમારા ફળિયા તમારી સોસાયટીમાં જેટલા રજકણો છે એની સંખ્યા છે? તો આખી પૃથ્વીની છે સંખ્યા, અને પૃથ્વી જેવા 14 લોક છે. તો કહ્યું છે કે સંખ્યા ચેદ રજસામસ્તે વિશ્વાનામ ન કદાચન. હવે સાંભળજો કે બ્રહ્મા વિષ્ણુ શિવાદીનામ તથા સંખ્યા ન વેદ્યતે. જેમ આ બ્રહ્માંડની કોઈ રજકણની સંખ્યા નથી, એમ બ્રહ્મા કેટલા છે, વિષ્ણુ કેટલા છે, શંકર ભગવાન કેટલા છે, કોઈ સંખ્યા જ નથી. જો જે ભગવાન સામે વાત લખી છે એ જ વાત આ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં છે. અને લખ્યું છે કારણ શું? કે પ્રતિ વિશ્વેશ્વ સંત્યેવમ બ્રહ્મા વિષ્ણુ શિવાદય. કેમ એવું છે? કેમ બ્રહ્મા વિષ્ણુની સંખ્યા ગણતરી થઈ શકતી નથી? કારણ કે પ્રત્યેક બ્રહ્માંડમાં બ્રહ્મા છે, વિષ્ણુ ને શિવ છે, અને પ્રત્યેક રૂવાડામાં ભગવાનના કેટલા બ્રહ્માંડો છે એની ગણતરી કૃષ્ણ ભગવાન કરી શક્યા નથી. તો જેટલા બ્રહ્માંડો છે એટલા બ્રહ્માંડ વિષ્ણુ ને શિવ છે. જેટલા ભારતના ગામડા છે એટલા સરપંચ છે, જેટલા ગામડા છે એટલા સરપંચ છે. તો સરપંચ તો મોટા છે, પણ એના ગામમાં તેના મેયર તો મોટા છે, પણ તમારા મહેસાણામાં અમદાવાદનું કશું ન હાલે. તો આ બ્રહ્મા વિષ્ણુ મહેશ એવા 33 કરોડ દેવતા અને દેવીઓ આ બ્રહ્માંડમાં અદભુત સંચાલન કરે છે. એની ના નથી, એનું કોઈ માને પૂજે કોઈ ખોટું નથી, પણ ભગવાન સ્વામી સમજાવવા એ માગે છે ભાઈઓ કે અનંત કોટી બ્રહ્માંડમાં અનંત બ્રહ્મા વિષ્ણુ ને શિવ છે, અનંત ગોલોક છે, અનંત વૈકુંઠ છે, અનંત કૈલાસ છે. કારણ કે જેટલા ભગવાન એટલે પોતપોતાની ઓફિસ તો હોય કે નહીં? જેટલા કલેક્ટરની પોતાની ઓફિસ ન હોય? તો બ્રહ્માની ઓફિસ સત્યલોક છે, વિષ્ણુની ઓફિસ એ વૈકુંઠ છે, કૃષ્ણની ઓફિસ એ ગોલોક છે, શંકર ભગવાનની ઓફિસ એ કૈલાસ છે. તો દરેક બ્રહ્માંડનો પોતપોતાની ઓફિસ તો હોય ને ભાઈઓ. મને એવા તો અનંત બ્રહ્માંડો છે. તો અનંત બ્રહ્માંડમાં અનંત બ્રહ્મા વિષ્ણુ ને શિવ છે. જો આમાં કોઈનું ખંડન નથી. પાછું કહેશો નહીં કે સ્વામિનારાયણ અમારા શંકર ભગવાનનું કે અમારા વિષ્ણુ ભગવાનનું ખંડન કરે છે. બ્રહ્મ વૈવર્ત પુરાણ વાંચો, તમારે ઘેર હોય તો ના હોય તો દુકાનમાં ખરીદી લેજો. અમારા શ્લોક નંબર અધ્યાય નંબર આપ્યું છે, વચરામૃત રહસ્ય ભાગ 2 ની અંદર બધા શ્લોકો આપેલા છે, વાંચો. કશું જ નવું નથી ભાઈઓ. ભગવાન સ્વામિનારાયણ જે કઈ વસ્તુ આપી છે એ કોઈ સિદ્ધાંત બહાર નથી, એક એક શબ્દ શાસ્ત્રનો છે, શાસ્ત્રનો સાર આપણને આપેલો છે. તો આખા શાસ્ત્રનો દરિયો ક્યાં ડોળવા જશો? આખું સમુદ્રનું પાણી ક્યાં પીવા જશો? ખારું છે ભાઈઓ. એ સમુદ્રનું પાણી મીઠું કરીને ભગવાન સ્વામિનારાયણ આપણને આપેલું છે આ વચરામૃતની અંદર. તો કેવનું તાત્પર્ય એટલું છે, ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે અનંત ગોલોક વૈકુંઠ છે, એમાં અક્ષરધામ સર્વથી પર છે. કારણ કે અક્ષરધામ માયેથી પર છે. ભગવાન સ્વામિનારાયણ વચરામૃતની અંદર વાત લખી છે. પંચાળાનું પેલું વચરામૃત અને લોયાનું 17મું વચરામૃત, આ બે વચરામૃતમાં વાત કરી છે કે જેમ પશુના સુખ કરતા રાજાનું સુખ અધિક છે, મનુષ્યનું સુખ અધિક છે, એના કરતા રાજાનું, એના કરતા દેવોનું, એના કરતા બ્રહ્માનું, એના કરતા વૈકુંઠનું સુખ અધિક છે, એના કરતા ગોલોકનું સુખ અધિક છે, એના કરતા અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. પંચાળાના પહેલા વચરામૃતમાં અને લોહીના 17મા વચરામૃતમાં વાત કરી છે. અંત્યનું બીજું વચરામૃત છે. અંત્યના 21મા વચરામૃતમાં મહારાજે પોતાના સંબંધની વાત કરી છે કે આ જે સભા છે એ ગોલોકની સભા કરતા, એ વૈકુંઠની સભા કરતા અક્ષરધામની સભા છે. અક્ષરધામમાં જે દિવ્ય મુક્તો છે એ દિવ્ય મુક્તોની જેમ આ સભામાં પ્રત્યેક વ્યક્તિને હું એ અતિશય પ્રકાશયુક્ત દેખું છું. તો ભગવાન સ્વામિનારાયણ આ સર્વથી પર એવું જે અક્ષરધામ છે, એ અક્ષરધામને વિશે જે મૂર્તિ છે એ મૂર્તિ મહારાજ કહે છે હું છું. બસ આટલું સમજાવવું છે કે જે તેજ વિશે મૂર્તિ છે એ હું છું. શ્રીજી મહારાજે પંચાળાના 7મા વચરામૃતમાં, અંત્યના 31મા વચરામૃતમાં અને અંત્યના 38મા વચરામૃતમાં 3 વચરામૃતમાં વાત કરી છે કે જે અક્ષરધામ વિશે જે ભગવાન છે એમાં હું ભગવાન સ્વામિનારાયણ એક્ઝેક્ટ શબ્દ વાંચું છું. અંત્યના 38મા વચરામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ જે વાત કરી છે કે અક્ષરધામને વિશે જે ભગવાનનું સ્વરૂપ છે એનું એ જ સ્વરૂપ આ છે, એમાં રોમનો ફેર નથી, એમાં લેશ માત્ર કોઈ કચાશ નથી, એનું એ જ સ્વરૂપ છે. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 38મા વચરામૃતની અંદર આ એક વાત પોતે સમજાવી રહ્યા છે. અને તે અક્ષરધામને વિશે સાંભળજો. અને તે અક્ષરધામને વિશે રહ્યા જે એ ભગવાન તે જેને તે મુક્ત પુરુષ તેમને દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેને કરીને સેવા થકા ને તે મુક્ત પુરુષને પણ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. હવે સાંભળજો. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન, અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયા કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વી વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે. નયન ગોચર એટલે બધાને આંખથી દેખાવા થઈને વર્તે છે. તો અક્ષરધામમાં આપણે દેખાતા નથી, અણુમાં ભગવાન દેખાતા નથી, એટલે મનુષ્ય જેવા થઈને આવે છે. અને એ પણ દયા કરીને, કરુણા કરીને જીવના કલ્યાણ માટે હીરાઘસા નથી આવતા. ભગવાનના લોકમાં આવે છે, કોઈ નોકરી કરવા નથી આવતા, પણ એ આપણા જીવનું કલ્યાણ કરવા માટે ભગવાન પૃથ્વી પર પધારે છે.
અને હવે સાંભળજો, તે દયા કરીને જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીના વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે. જોજો મહારાજ કહે છે તમારા સામે પરમહંસો હતા. એ પરમહંસોના ઈષ્ટદેવ કોઈ ગાયત્રી માતા, હનુમાન દાદા, રામ ભગવાન હતા. ભગવાન સ્વામીનું ભજન કરતા હતા, ભગવાન સ્વામીની કંઠી પહેરેલી, ભગવાન સ્વામી માટે જીવન હોમી દીધેલા. તો એ કહે છે કે તમારા ઈષ્ટદેવ છે. જે અક્ષરધામના વિશે જે પુરુષોત્તમ નારાયણ છે એ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. તમારા સર્વના નયન ગોચર, તમને આંખથી દેખાય એવો હું બેઠો છું અને તમારા ઈષ્ટદેવ છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે પ્રત્યક્ષ એટલે આંખથી દેખાય એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એક જ છે. અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાધિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વ પરિવર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતારો થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. તો કૃષ્ણ ભગવાનને નમસ્કાર તો કરવાના, હનુમાન દાદાને નમસ્કાર કરવાના, માતાજીને નમસ્કાર કરવાના, શંકર ભગવાનને પણ નમસ્કાર કરવાના. પણ મહારાજ કહે છે કે હું તમારો ઈષ્ટદેવ છું અને મારે વિશે એકાંતિક ભાવે કરીને એક પતિવ્રતાની ભક્તિની દ્રઢતાથી તમે ઉપાસના કરવા યોગ્ય હું છું. તો ભગવાન સ્વામિનારાયણ આવી જ વાત 55 વચનમાં સમજાવી છે, અંત્યના 31મા વચનમાં સમજાવી છે કે જેમ અક્ષરધામને વિશે મૂર્તિ ગુણાતીત છે એની એ જ આ પ્રત્યક્ષ ગુણાતીત મૂર્તિ છે. 55 વચનમાં કહ્યું અક્ષરધામને વિશે જે બિરાજમાન જે સ્વરૂપ અને આ સ્વરૂપમાં રોમ નોય ફેર નથી. ટૂંકમાં ભગવાન સ્વામિનારાયણે આ પોતાના સર્વોપરી સ્વરૂપની વાત સમજાવી છે. અને આ સર્વોપરીપણાની વાતો વચરામૃતમાં ઘણી જગ્યાએ છે, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં છે, ત્યાર પછી હરિલીલામૃત છે, હરિલીલા કલ્પતરુ છે, સત્સંગી જીવનમાં પણ છૂટક છૂટક છે, હરિચરિતામૃત સાગર છે, ગોપાલ સ્વામીની વાતો છે, નિર્ગુણદાસ સ્વામીની વાતો છે. એવા સંપ્રદાયના ઘણા બધા પુસ્તકોની અંદર સર્વોપરીપણાની જે વાતો છે એ વાતોનું સંકલન આ વચરામૃત રહસ્ય ભાગ બીજામાં આપેલું છે. મેં આગળ વાત કરી દીધેલી છે. તો એનું કાંઈ આપણે બધું બોલી શકીએ એવું નથી, અહીં સમય આપણી પાસે ઓછો છે. પણ એટલી જ તો વાત નક્કી છે કે ભગવાન સ્વામિનારાયણ જે વાત કરી છે અને શાસ્ત્રીજી મહારાજે મધ્ય મંદિરમાં એક પોતાના ઈષ્ટદેવ સ્વરૂપરી ભગવાન એવા સહજાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી છે એ કશું ખોટું નથી કર્યું. અને આમાં ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપરી કહેવા એનો અર્થ એવું નથી કે બીજા અવતારોની ટીકા છે કે બીજા દેવી દેવતાની નિંદા છે, એવું છે જ નહીં ભાઈઓ. બહુ સમજી રાખજો કે આ લોકો તો પોતાના ભગવાન સ્વરૂપરી કહે છે. મેં ક્યાં મારી વાત કરી છે? શાસ્ત્રોની વાત કરી, શાસ્ત્રો વાંચો. અને આની પહેલા મેં વાત કરેલી વિષ્ણુ પુરાણ, ભાગવત, મહાભારત, ગીતા, શાસ્ત્રોને આધારે મેં બતાવેલું કે કોઈક પર તત્વ છે, આગળના અવતારો કરતા પણ કોઈ પર તત્વ છે. શ્લોક નંબર, અધ્યાય નંબર, સ્કંદ નંબર સહિત મેં આપેલા છે. અને યાદ ન હોય તો પુસ્તક જોઈ લેજો વચરામૃત રહસ્ય ભાગ 2 ની અંદર. તો બધી જ વાતો છે. ભગવાન સ્વામિનારાયણે કોઈ વાત કાલ્પનિક નથી કરી, એ 100% નક્કર વાત છે, સત્ય વાત છે. તો એટલી વાત નક્કી છે. મેં વાત કરી હતી કે 100 રૂપિયાની નોટ કરતા 500 રૂપિયાની નોટ મોટી કહેવાય. એનો અર્થ એવો નથી કે તમે 100 રૂપિયાની નોટનું ખંડન કરો છો. તમે ગામડાના સરપંચ કરતા તાલુકા પંચાયતનો પ્રમુખને મોટો કહો, એનો અર્થ એવો નથી કે તમે તાલુકા પંચાયતના પ્રમુખને કાં તો ગામડાના સરપંચને તમે એ કઈ ખોટું છે એવું નથી. અથવા તો તમે MBBS જે ડોક્ટર હોય એના કરતા MD ડોક્ટર મોટો છે એવું બોલવામાં તમે MBBS ડોક્ટરનું ખંડન નથી કરતા. ખ્યાલ આવી ગયો તમને? કોઈ લાખોપતિ કરતા કરોડપતિ મોટો છે એવું બોલવામાં તમે લાખોપતિનું ખંડન નથી કરતા. ગુજરાતના મુખ્યમંત્રી કરતા ભારતના વડાપ્રધાન મોટા છે એવું બોલવામાં તમે ગુજરાતના મુખ્યમંત્રીનું ખંડન નથી કરતા. અને દરેક લોકો પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માની શકે. આમાં કોઈ વાંધો છે? તમે વાંધો 5 રૂપિયાની નોટ ને 100 રૂપિયાની નોટ માની શકો છો. હોય તો પૈસા હોય તો માલ મળશે, નહીં હોય તો નહીં મળે. તમે અહીંથી બસ અમદાવાદની હોય અને તમે એ બસને સુરતની બસ માની બેસો, અમદાવાદની બસ હોય અને સુરતની બસ માની બેસો, તમે માનવાનું સ્વતંત્ર છો, કારણ ભારત દેશ સ્વતંત્ર છે. પણ તમને સુરત નહીં લઈ જાય. ખરેખર સુરતની બસ હશે એ સુરતમાં લઈ જશે. તો દરેક લોકો પોતપોતાના ઈષ્ટદેવને સ્વરૂપની માની શકે છે. બધા માને કશો વાંધો નહીં, પણ જે હકીકતમાં જે હશે એ પહોંચાડશે. તો ભગવાન સ્વામિનારાયણ આ વાત આપણે સમજાવી છે કે શ્રીજી મહારાજ પોતે એક સર્વોપરી ભગવાન છે, સર્વ અવતારના અવતારી છે. શ્રીજી મહારાજ કહ્યું કે મને જ્યાં સુધી આમ નહીં સમજે ત્યાં સુધી અક્ષરધામમાં નહીં જાય. આગળ આપણે વાતો થોડીક જોઈ ગયેલા છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગોપાલ સ્વામીની વાતો, હરિચરિત ચિંતામણીની વાતોમાં લખ્યું છે કે મહારાજને જો રામ જેવા જાણશો તો વૈકુંઠમાં જશો, કૃષ્ણ જેવા જાણશો તો ગોલોકમાં જશો, શંકર જેવા જાણે તો કૈલાસમાં જાય, નરનારાયણ જેવા જાણે તો બદ્રિકાશ્રમમાં જાય, અને વાસુદેવ જાણે તો શ્વેતદ્વીપમાં જાય. પરંતુ અક્ષરધામના અધિપતિ એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એક શ્રીજી મહારાજની સર્વોપરીપણે નિષ્ઠા થાય તો જ મહારાજ એવું કહ્યું કે તમે મારા ધામમાં આવશો, બાકી બીજા દેવતાના લોકમાં જશો એનો વાંધો નથી. અનંત જન્મ ભરીને ફરી પણ આ સ્વરૂપ ઓળખીને અક્ષરધામમાં જવાશે એ વાત એમણે સમજાવી છે. હવે શ્રીજી મહારાજની થોડીક જે વાતો છે એમના જીવન અને કાર્યના આધારે
મહારાજની સર્વોપરી વાતો થોડીક આપણે સમજી લઈએ. વિશેષ વાત આપણે આવતીકાલે સવારે આપણે જોઈશું. તો મહારાજે એમાં સમજાવ્યું છે કે દૂસરા જો અવતાર, જેમાં કહ્યું ભગવાન સ્વામિનારાયણ કાર્યના પહેલા વચનમાં વાત કરી છે કે 10 મણ લોઢાની તલવાર હોય તો 10 મણ લોઢાની તલવાર જોઈને માણસને વિચાર તો આવે કે આ તલવાર લઈને લડનારો કેવો બહાદુર હશે. તલવાર હોય આમ વીંજવાની છે, ખાલી માથે મૂકવાની નથી. તો 10 મણ લોઢાની તલવાર જોઈને વિચાર આવે કે માણસ કેટલો શૂરીર હશે. એમ ભગવાનનું આ કાર્ય જોઈએ ત્યારે પણ ખ્યાલ આવે કે ખરેખર આ સ્વરૂપ એ સ્વરૂપ. બાકી હું કહી દઉં હું ભગવાન છું, હું કહી દઉં હું બોલી શકું, બધા બોલી શકે, પણ એનું કાર્ય, એનું વર્તન, એનું સ્વરૂપ, એનું ઐશ્વર્ય અને સામર્થ્ય જોવું પડે. તો ભગવાન સ્વામિનારાયણનું એક સર્વોપરી જીવન અને કાર્ય જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે શ્રીજીમાં ખરેખર સર્વોપરી ભગવાન છે. મહારાજે પોતાના પ્રાગટ્યનો હેતુ બતાવતા સમજાવ્યું છે કે दूसरा जो अवतार हुआ था सो कार्य कारण हुआ था, लेकिन मैं जो प्रकट हुआ हूँ सो जीवों को अज्ञान के नाश के वास्ते और जीवों को ब्रह्मरूप करने के लिए अत्यंतिक मुक्ति देने के वास्ते अक्षरातीत जो पुरुषोत्तम नारायण सो आज मनुष्य जैसा बना हूँ. तो भगवान स्वामिनारायण आ बात आपने समझावी कि राम भगवान आया रावणનો નાશ કરવા માટે, કૃષ્ણ ભગવાન આવ્યા કંસ શિશુપાલ જેવનો નાશ કરવા માટે, એવી રીતે નૃસિંહ ભગવાન આવ્યા એ હિરણ્યકશિપુનો નાશ કરવા માટે. તો કોઈક ના કોઈ કાર્ય નિમિત્તે ભગવાન પૃથ્વી પર આવે છે, અસુરોનો નાશ કરી અને ભક્તોની રક્ષા કરે છે. પણ મહારાજ કહ્યું कि मैं जो प्रकट हुआ हूँ तो जीवों को अज्ञान के नाश के वास्ते, जीवों को ब्रह्मरूप करने के लिए, आत्यंतिक मुक्ति देने के वास्ते अक्षरातीत जो पुरुषोत्तम नारायण सो आज मनुष्य जैसा बना हो. तो भगवान आ बात કરી. આના અનુસંધાનમાં ગઈકાલે એક પ્રશ્ન આવેલો કે ભગવાન સ્વામિનારાયણ તો ઉત્તર ભારતમાંથી આવેલા અને તો હિન્દી બોલતા હતા અને આજે પોતાનો હેતુ બતાવી એ પણ હિન્દીમાં બોલેલા છે અને વચરામૃત કેમ ગુજરાતીમાં છે? સારો છે, પ્રશ્ન સારો છે, પણ ભગવાન સ્વામિનારાયણ 28 વર્ષ ગુજરાતમાં રહે તો 28 વર્ષમાં ગુજરાતી નું આવડી જાય? કોકને ક્યાં તમે રહો અઠવાડિયું, તમે હિન્દી નું આવડતું હોય પણ તમે ધારો કે મહારાષ્ટ્રમાં તો એમપીમાં મહિનો રહો તો મહિનામાં રહો તો હિન્દી બોલતા આવડી જાય, હા ભણવું હોય તો હિન્દી બોલતા આવડી જાય. તો ભગવાન સ્વામિનારાયણ વર્ષો સુધી વચરામૃતની શરૂઆત જે છે એ 1876ની સાલમાં છે. શ્રીજી મહારાજ 1856માં ગુજરાતમાં આવ્યા તો 20 વર્ષ સુધી ગુજરાતમાં રહ્યા છે. તો શરૂઆતની અંદર જે મહારાજ બોલ્યા છે હિન્દી બોલતા હતા. એટલે આજે વાત કરી કે दूसरा जो अवतार हुआ है कार्यकारण हुआ है लेकिन मैं जो प्रगट हुआ हूँ तो हिंदीમાં બોલતા હતા. કારણ કે શરૂઆતમાં ભગવાન અહીંયા આવ્યા ત્યારે હિન્દી બોલતા હતા કારણ કે એ ઉત્તર પ્રદેશમાંથી આવેલા છે. પણ 20 વર્ષ અહીંયા ગુજરાતમાં રહ્યા અને આજુબાજુ કાઠિયાવાડી લોકો બધા ગુજરાતી જ બોલતા હતા. ધીરે ધીરે 20 વર્ષમાં તો ગુજરાતી આવડી જાય કે નહીં. તો વચરામૃતની શરૂઆત 1836થી શરૂ થઈ છે. મહારાજ 1856માં ગુજરાતમાં આવેલા એટલે 20 વર્ષ પછી બોલેલા ગુજરાતી જ બોલતા હતા. એટલા માટે વચરામૃતનું સંકલન જેવું મહારાજ બોલેલા છે એ જ ભાષામાં સંકલન છે. તો કેવું તાત્પર્ય એટલું હતું કે ભગવાન છે તો એ અનંત જીવોને આત્યંતિક કલ્યાણ કરવા માટે આવ્યા છે. તેમ એક વાત કરેલી કે કાર્યાણીની અંદર શ્રીજી મહારાજે પોતાના પ્રાગટ્યના 6 હેતુ ગોપાલ સ્વામીને બતાવેલા. એ કહ્યું કે જે હું આવ્યો છું તો મારી સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન કરવા માટે, એટલું જ નહીં પૂર્વે થઈ ગયેલા અવતારોના ભક્તોને અને એમને પણ ફરી વખત મનુષ્ય જન્મ ધરાવીને મારા સ્વરૂપને ઓળખાણ કરાવીને અંતે અક્ષરધામમાં મારે લઈ જવા છે. એટલા જ માટે આપણે તમે આપણા સંપ્રદાયમાં પ્રસંગો છે કે નિષ્કુળાનંદ સ્વામી એ પહેલા જળ ભરતના અવતાર હતા, મુક્તાનંદ સ્વામી એ નારદજીના અવતાર હતા. તો આવા આગળના જે ભક્તો થઈ ગયા એ ભક્તોને ફરી વખત આ મનુષ્ય જન્મ લેવડાવીને અંતે અક્ષરધામમાં લઈ જવા માટે ભગવાન પૃથ્વી પર પધાર્યા છે. તેમનું પ્રાગટ્ય પણ અદભુત છે, એમનું ઐશ્વર્ય પણ અદભુત છે. ઐશ્વર્યની વાત તો એક વાત તો છે કે કદાચ બીજું સમજાય કે ન સમજાય, પણ ભગવાન સ્વામિનારાયણ જે સમાધિ પ્રકરણ અદભુત છે. સમાધિ પ્રકરણની અંદર દરેક જે ભક્તો જે પોતાના ઈષ્ટદેવને, પોતાના માતાજીને જે માનતા હતા એ અનંત દેવો, અનંત દેવીઓ અને ભગવાનના અવતારો એ ભગવાન સ્વામી પોતામાંથી પ્રગટ થયેલા દેખાડ્યા છે, પોતામાં લીન થયેલા દેખાડ્યા છે. અને એવા સંપ્રદાયમાં સેંકડો પ્રસંગો છે. કોઈ પણ ભગવાન સ્વામિનારાયણ જીવન ચરિત્ર તમે વાંચો, એ પણ એક પ્રશ્ન પૂછેલો છે કે ભગવાન સ્વામિનારાયણ જીવન ચરિત્ર વાંચવા માટે શું? ભગવાન સ્વામિનારાયણ 5 ભાગ આપણી સંસ્થા બહાર પડેલા છે. અત્યારે કદાચ હમણાં બુક સ્ટોરમાં નહીં હોય કારણ કે રીપ્રિન્ટમાં આવે છે. તો ભગવાન સ્વામિનારાયણ ભાગ 1, 2, 3, 4 અને 5 તો લાઇબ્રેરીમાંથી પણ મળશે. મને પ્રશ્ન પૂછ્યો છે તો ભગવાન સ્વામીનું જીવન છે તે વાંચવા માટે પણ આપણે લાઇબ્રેરીમાં મળશે અને થોડાક વખતમાં એ બધા રીપ્રિન્ટમાં આવી જશે. તો એ ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્રમાં હર્ષદભાઈ દવે 5 ભાગ લખેલા છે. પણ છતાં તમે કોઈ પણ જગ્યાએથી તમે જુઓ તો ભગવાન સ્વામિનારાયણ જે સમાધિ પ્રકરણ છે એ અદભુત છે. અને એ તમે વાંચશો ને તો 100% પ્રતીતિ થશે કે આ બોલે પણ હું બોલું મને બાયપાસ સર્જરી કરતા આવડે પણ કરતો હોવું જોઈએ ને. એમ હું કહું ભગવાન છું પણ ભગવાન હોય તો એવું સામર્થ્ય હોવું જોઈએ કે નહીં. તો ભગવાન સ્વામિનારાયણે એ પોતાનું સામર્થ્ય બતાવ્યું છે. બીજી વાત છે કે લાખો મનુષ્યને આ 36 દેહે પોતાનું ભજન એમને કરાવ્યું અને એને નિયમનમાં રાખ્યા છે. અને એમાં જે પરમહંસો છે એક ભગવાન થઈને પૂજાયેલા પરમહંસો હતા. એક પરમહંસનું જીવન વાંચજો તમે, ખાલી બ્રહ્માંડ સ્વામીનું જીવન વાંચજો. બ્રહ્માંડ સ્વામી જે રીતે ભગવાન સ્વામિનારાયણ સ્વીકાર્યા છે ને એ કોઈ ઘેટું નહોતો ભાઈ.
એ આંધળા નહોતા, કોઈ અભણ નહોતા, કોઈ હા બૌદ્ધિક રીતે કઈ ક્ષમતાહીન નહોતા. એ સબળ હતા, પ્રબળ હતા, લોકમાં માન સન્માન પ્રતિષ્ઠા બધું જ હતું. અને એ ભગવાન સ્વામિનારાયણ હોમાઈ ગયા. મુક્તાનંદ સ્વામી ત્યાગ વૈરાગના મૂર્તિમાન સ્વરૂપ હતા. નિષ્કાળ સ્વામી એવા, આત્માન સ્વામી અખંડ આત્માને દેખનારા, સ્વરૂપાન સ્વામી નરકના પુણ્ય ખાલી કરાવી શકે એવા, સચ્ચિદાનંદ સ્વામી ઇન્દ્રને પાટું મારીને વરસાદ વરસાવે એવા હતા. એક એક ભગવાન થઈને પૂજ્યા હતા. ગોપાલ સ્વામી સાક્ષાત કૃષ્ણનો અવતાર, અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલા હતા. અને આવા અમારા વ્યાપકાન સ્વામી મરેલી ઘોડીને જીવતી કર્યા હતા. આવા એવા એક થી અધિક એવા 2000 સાધુઓ હતા, પણ 500 સાધુઓને તો બાવાએ મારી નાખેલા છે. પણ એમાં ભગવાન સ્વામિનારાયણે એક રાતમાં 500 પરમહંસોને દીક્ષા આપી છે. એક એક પરમહંસનું તમે જીવન વાંચજો, એક એક ઇતિહાસ છે. અને એ લોકોએ આ ભગવાન સ્વામિનારાયણ સ્વીકાર્યા છે. અને સ્વીકાર્યા છે એટલે સર્વોપરી તરીકે સીધા નથી સ્વીકાર્યા. મુક્તાનંદ સ્વામી જીવન વાંચો, 28 વર્ષ સુધી મહારાજ અમે ટક્કર ઝીલી છે. મારે તમે ભગવાન ખરા, તમે કૃષ્ણ જેવા ખરા, તમે કૃષ્ણ એક જ, પણ સર્વોપરી તો નહીં જ. 28 વર્ષ પછી ટક્કર ઝીલી છે ને, મહારાજનું ઐશ્વર્ય જોયું છે, મહારાજના ઉપદેશો સાંભળેલા છે. અને 28 વર્ષની જયારે પ્રતીતિ થઈ અને પછી એની ઊંઘ હરામ થઈ ગઈ. પિયા પાયો તો ફીર ક્યાં સોન, 1 મહિનો મુક્તાનંદ સ્વામી ઊંઘ્યા જ નથી. પછી તો માયરે મને પુરુષોત્તમ વર પાયો. અને પછી જે સર્વોપરીપણાની પ્રતીતિ થઈ છે. તો એક એક વ્યક્તિ રે એમને કોઈ આંધળા લોકોએ સ્વીકાર્યું નથી. અત્યારે પણ આ બધા ભણેલા ગણેલા સંતો છે. પ્રમુખ સાહેબ મારે કોઈ ભૂરકી નથી છાંટી દેતા. ન મળ્યું ખાવાનું થઈ ગયા, બાવા નોકરી છોકરી ન મળે એટલે સાધુ થઈ ગયા એવું નથી. સમજીને આ સ્વામીમાં હોમાય છે, એ જીવન પરિવર્તન થાય છે અને ભગવાનના અધ્યાત્મને માર્ગે વળે છે. તો ભગવાન સ્વામીનું એક અદભુત ઐશ્વર્ય છે. એમના સંતો દ્વારા, એમના ભક્તો દ્વારા, અરે એમની બાહ્ય હરિભક્તો દ્વારા એટલા ઐશ્વર્ય, એટલા સામર્થ્ય, છતાં આ સંપ્રદાયમાં ચમત્કારનો કોઈ મહિમા નથી. ચમત્કાર તો અઢળક બને છે, પણ ચમત્કારના પ્રલોભન આપીને અમે કોઈને સ્વામિનારાયણ બનાવી દેતા નથી. ચમત્કારમાં અમે માનતા નથી, છતાં ચમત્કાર તો બને છે. ચમત્કાર ખોટા નથી, પણ ચમત્કારના પ્રલોભન આપીને લોકોને સ્વામિનારાયણ બનાવી દેવાની વાત જ નથી. તમે સમજો, તમને 100% સાચું લાગે, તમે સ્વીકારી શકો. તમારી જો મુમુક્ષુતા હોય અને તમને લાગે કે આ સંપ્રદાય અથવા આ ગુરુ એક એવા આદર્શ છે અને સ્વીકાર તો જુદી વાત છે. પણ ચમત્કાર બતાવીને કોઈને અહીંયા કોઈ ફસાવાની કોઈ વાતો નથી. પણ છતાં ભગવાન સ્વામિનારાયણનું ટોટલ જીવન સમગ્ર ઐશ્વર્ય સામર્થ્ય પૂર્ણ છે. એવી રીતે યોગીજી મહારાજ, અત્યારે પ્રમુખ મહારાજના જીવનમાં એટલા બધા ચમત્કારો છે, એટલા બધા ઐશ્વર્ય સામર્થ્ય. પણ કોઈ વખત તમે જોજો આપણા સંતો કોઈ પ્રમુખ સ્વામીના ચમત્કારની વાતો બહુ ઓછી કરે, ક્યારેક કોઈ તમને પ્રસંગોપાત કે બાકી પ્રસંગો એવા કરીને કોઈને આ વાત સમજાવવાની વાત હતું નથી. તો આવું એક ભગવાન સ્વામિનારાયણનું અદભુત ઐશ્વર્ય, સામર્થ્ય, શક્તિ અને પ્રભાવ છે. એ ભગવાન સ્વામિનારાયણ કેવું અદભુત કાર્ય હતું અને એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ કેવી રીતે સર્વોપરી છે. અને ભગવાન સ્વામિનારાયણ પછી શું? ભગવાન સ્વામિનારાયણ જે વાત કરી પ્રત્યક્ષ સમજવાની વાત છે. તો તે જ દિવસે જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે. તો મહારાજ તો 1886માં ધામા ગયા, પછી શું? તો એ પ્રગટની પરંપરા શું છે અને હકીકતમાં આજે આપણે ક્યાં જોડાવાનું છે, એવી એક અદભુત વાતો. આવતીકાલે છેલ્લો દિવસ છે, કાલે સવારે પણ આપણે લઈશું. સાંજે આપણી સંસ્થાને એક બહુ જ મોટા સદગુરુ સંત પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી આવે છે, જોગીજી મહારાજે જેમને દીક્ષા આપેલી એવા પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય મોહન સ્વામી ઘણી વાર આવે છે. પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી બહુ ઓછા આવે છે. પણ આપણી સંસ્થામાં એક એવા જેમ જોગીજી મહારાજ આ બધા છે ને, અમારી સંસ્થાના રત્નો કહેવાય, અમારી સંસ્થાની એક જીવંત મૂડી કહેવાય. અમે બધા નાના નાના સંતો, આવા સંતોને, આવા જે આદર્શ સંતોને અમારી નજર સમક્ષ રાખીને, ગુરુ પ્રમુખ સ્વામી તો આદર્શ છે જ, પણ પ્રમુખ સ્વામીને રાજી કરીને આવા સંતોએ કેટલી અદભુત શક્તિ છે, કેટલું અદભુત કાર્ય કરે છે. આખી સંસ્થામાં આવા બધા સંતો છે ને, આ બધા સંતો હરિભક્તોના આદર્શ છે. કદાચ કથા બહુ ઓછી કરે, પણ એમના દર્શન કરો ને તો એ પાપ બળીને ભસ્મ થઈ જાય. એવા સંતોના દર્શન સાંભળીએ, આપણે એની વાતો સાંભળીએ ને તો એ આપણા અનંત સંશયો છેદાઈ જાય. તો એવા એક બહુ સારા સંત, પવિત્ર સંત, સદગુરુ સંત, આપણું જે અક્ષરધામ, ગુજરાતમાં અક્ષરધામ થયું, અત્યારે દિલ્હીમાં અક્ષરધામ બાંધી રહ્યા છે, એ બધું જ મેનેજમેન્ટ જે બધા સંતો કરે છે. અમારા એક મુખ્ય સંત છે. આપણી સંસ્થાની જેટલી બાળ પ્રવૃત્તિ, કિશોર પ્રવૃત્તિ કે યુવા પ્રવૃત્તિ, સત્સંગ પ્રવૃત્તિ અથવા આપણી સંસ્થાનું જે કાંઈ પ્રકાશન થાય છે, મંદિરમાં જે જગ્યાએ મંદિરો બંધાય છે અને મૂર્તિઓ જે કાંઈ થાય છે, એ બધું જ વ્યવસ્થા અને બધું એ પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામીના સંચાલન છે. શ્રીજી મહારાજે, યોગી બાપા, પ્રમુખ મહારાજે એમાં અદભુત શક્તિ મૂકી છે. અને એ શક્તિ હતા જોગીજી મહારાજે 6 ભાગ લખ્યા છે. જોગીજી મહારાજ જીવન ચરિત્રના એમણે લખ્યા છે. જોગીજી મહારાજના ખૂબ અંગત સેવક હતા. જોગીજી મહારાજની ખૂબ રાજીપો એમને પ્રાપ્ત કરેલો છે. એવા સંત આવતીકાલે, ગઈકાલે તો એકચ્યુઅલી આવતીકાલે ત્યાં અમદાવાદમાં રવિ સભા હોય, પણ છતાં અહીં સંતોના આગ્રહથી આપણે મહેસાણાના હરિભક્તોને લાભ આપવા, દર્શન દેવા અને આ પારાયણની પૂર્ણાહુતિમાં આવતીકાલે સાંજે આવવાના છે. આવતીકાલે ઈશ્વરચંદ્ર સ્વામી આવશે. મારે પણ છેલ્લે તમને બોલી લેવાનું છે, પછી હું જીવતો રોગ ના રહું, ફરી વખત આવું ન આવું.
તો કાલે આપણે સાંજે પૂર્ણાહુતિ છે, એટલે સભા થોડીક ચાલશે, તો વહેલા બધા આવી જજો 5 વાગે, તો જેથી કરીને આપણે જે રીતે તમને ટાઈમ આપે એ પ્રમાણે, કારણ કે મારે પણ બોલવાનું છે ને પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી પણ આશીર્વાદ આપશે, તો કાલે બધા ખાસ કરીને એ સભામાં આવે વિનંતી. હવે એક પ્રશ્ન છે, હું પ્રશ્ન થોડુંક વાત કરી દઉં. એક પ્રશ્ન મેં જવાબ આપી દીધો કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાક ખૂન થાય છે અથવા તો લાખો કરોડો રૂપિયાનો વહીવટ થાય છે એનું શું, પણ એને મેં જવાબ આપી દીધો કે એમાં અમે જવાબદાર નથી, કારણ કે સંસ્થાનું મેનેજમેન્ટ જુદું છે. પછી બીજો એક પ્રશ્ન છે કે ભાઈ આ સંપ્રદાયમાં હરિભક્તો કરોડો રૂપિયા આપે છે છતાં ઉત્તરાયણની જોડી ઉઘરાવવા કેમ જાઓ છો, અને એમાં તમારા સંપ્રદાય ની ટીકા થાય છે એવું નથી લાગતું? વાત બરાબર છે, સંપ્રદાયમાં હરિભક્તો પણ આપે છે, પણ આ ભગવાન સ્વામિનારાયણની તમે ભાવનાને સમજો. અહીંયા જેમ ખાલી ગરીબોનું કલ્યાણ નથી કરવું પણ પૈસાદારનું પણ કલ્યાણ કરવું છે, ખાલી પૈસાદારનું કલ્યાણ નથી કરવું પણ ગરીબનું નાનામાં નાનો એક દાણો આવે એનું પણ કલ્યાણ કરવું છે. શાસ્ત્રી મહારાજ ભાવનગર ગયેલા તો જોડીમાં આખા બોચાસમાસી અક્ષરપુર સંસ્થાના શરૂઆતના બધા મંદિરો જોડી ઉપર રચાયા છે, કારણ કે કોઈ 100-150 હરિભક્તો કંઈ હતા જ નહીં. તો એ વખતે ભાવનગર જોડી માગવા ગયા તો ભાવનગરના મુખ્ય હરિભક્ત હતા કુબેરભાઈ. એમને કહ્યું સ્વામી તમે જોડી માગો ને તમે ભિક્ષા માગો તમારી આબરૂ જાય, તો તમે જેટલા પૈસા જોતા એટલે હું આપી દઉં. તો શાસ્ત્રીમાં કહ્યું કે મારે તારું એકનું કલ્યાણ નથી કરવું, આમાંથી જેટલા કોઈ ચપટી દાણા આપે, જેટલું કંઈક આપે એ આપે તો એના સંપ્રદાય પ્રત્યે આ સંસ્થામાં ભગવાનમાં જાય, બાકી તો હોટલમાં વાપરવાના છે, હોટલમાં બીજા ત્રીજા દીકરાના લગ્નમાં લાખો રૂપિયા ખર્ચવાના છે. પણ આ સંસ્થામાં અને આના દ્વારા સંતો ભક્તો જમે અથવા અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિમાં એનો લાભ લે તો એની લક્ષ્મી શુદ્ધ થાય, એ બાને સત્સંગના યોગમાં આવે. અને ઘણી વખત સ્વામિનારાયણ પ્રત્યે જે પૂર્વગ્રહ હોય, પણ જેમ કંઈક આપ્યું હોય તો નજીકમાં આવતા જાય, સંતોનો કોન્ટેક્ટ થતો જાય, હરિભક્તોનો કોન્ટેક્ટ થતો જાય, સંપર્ક થતો જાય. એટલા માટે અમે તો એક પૈસો ઉઘરાવીએ છીએ. અને ગઈકાલે તમને પસ્તીની વાત કરી, અહીં લાખો રૂપિયા પણ આપે છે, કરોડ રૂપિયા પણ આપે છે, પણ બધા લાખ રૂપિયા આપી શકતા નથી, બધા કરોડ રૂપિયા આપી શકતા નથી, બધા 100 રૂપિયા આપી શકતા નથી. પણ એના ઘરમાં પડેલું જૂનું છાપું આપે ને તોય કંઈક અમે રાજી છીએ, અમે છાપું ઉઘરાવાના, અમે એક નાનું પતોકડું ઉઘરાવાના, અમે બધું ઉઘરાવાના, કારણ કે ભગવાન સ્વામિનારાયણની બહુ ભદ્ર ભાવના છે. અમારી ટીકા થાય કે ન થાય એમને કંઈ અમને પડી નથી. વર્ષોથી અમારી ટીકા થાય છે અને થશે. જેમ લોકો સમજતા જશે એમ ખ્યાલ આવતો જશે કે આ સંપ્રદાય ખરેખર કોઈ પૈસા કોઈ હેતુ નથી. ભાઈઓ મેં કેટલી વખત વાત કરી છે, અમે 700 સાધુઓ છે, 45 એન્જિનિયર, અમારા ડોક્ટર સ્વામી આવ્યા, ઉભા થાવ, પૂર્ણકામ સ્વામી ડોક્ટર છે, લાગે છે ડોક્ટર, MBBS થયેલા છે, MBBS થયેલા ડોક્ટર છે, લાખો રૂપિયા ના કમાત એવા 5 MBBS, એક હમણાં અમારે MS થયેલો, સર્જન થયેલો, સાધકમાં આવેલા છે. આવા તો કેટલા છે, વાત કરી છે કેટલી વખત, 5-5 લાખ 10-10 લાખ મહિને 15-15 લાખ રૂપિયાનો પગાર સાધુ છે. જો કેવળ પૈસાનો પ્રોજેક્ટ હોય ને તો પ્રમુખ સ્વામી આ લોકોને દીક્ષા આપે જ નહીં કે તમે નોકરી કરો ને પૈસા મંદિરમાં આપી દો, નોકરી કરો ને પૈસા મંદિરમાં આપી દો, તો કેટલા પૈસા ભેગા થાય. અને એક મેં વાત કરેલી કે ખાલી બધા ધંધા જોવા દો, ખાલી અમે 700 સંતો માટે ખાલી હીરાની ઘંટીઓ નાખી દે ને પ્રમુખ સ્વામી, ખાલી હીરાની ઘંટીઓ, ગામડે જવું નહીં, ઝૂંપડે ભરવું નહીં, ખેતરે ફરવું નહીં, તમારા છોકરા બગડે તો ભલે, સુધરે તો ભલે, તમારે જે કરવું એ કરો, તમે તમારી જવાબદારી છે. અમે હું કામે ઘેર ફરીએ, હું કામ આટા મારીએ, હું કામ તમને કંઈક તમારા છોકરા માટે સમય કાઢો, કંઈક તમે મંદિરમાં આવો, તમે પૂજા કરો, બીડી છોડો, વ્યસન મુક્ત, કંઈક નીતિ પ્રમાણે જીવન જીવો. અમે શું કામ કે તમે તમારી જવાબદારી પર જીવો છો. પણ છતાંય પ્રમુખ સામે જો ખાલી સારંગપુરની અંદર એર કન્ડિશન કોમ્પ્લેક્સની અંદર 700 સંતો માટે હીરાની ઘંટીઓ નાખી દે, કરોડો અબજો રૂપિયા કમાયો, અબજો રૂપિયા કમાઈએ. આમાં એક સંતોએ હાવા ભરવો હોય તો જબરજસ્ત એની શક્તિ હોય છે, પણ એ પૈસાનો પ્રોજેક્ટ નથી ભાઈઓ. ભાઈ એટલું હજુ તમારા મગજમાં હોય કન્સેપ્ટ તો કાઢી નાખજો. પૈસા અમે માગીએ છીએ, માગવાના છે. ઘણા લોકો શું કહે છે કે અમે પૈસા માગતા નથી, અમે તો ખાલી કોઈની પાસે લઈએ નહીં, કોઈ કશું માગીએ સારું છે. ભાઈ તમે ન માગો તો એ તમારી ભાવના છે, પણ ગીતામાં લખ્યું છે કે ભાઈ કોઈ પણ ધર્મમાં, જૈન ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ હોય, તો પોતાની આવકનો અમુક ભાગ આ ધર્મદાન અર્થની અંદર મંદિરોમાં, સંતોના અર્થમાં, ભક્તિના અર્થમાં અથવા તો ભારતના કે સમાજના ઉત્થાન માટે વાપરો. અને એમાં એક પવિત્ર સંસ્થા દ્વારા જ્યારે જાય, સમાજને તો મદદ કરવાના છો, પણ આવી એક પવિત્ર સંસ્થા દ્વારા એના એક ગરીબોને તમે આપો, અને આવા સંસ્થા દ્વારા તમે આપો તો એને પણ કંઈક જીવન પરિવર્તન થાય. એટલા માટે છે. ઘણા ન માગતા હોય તો ન માગે, કારણ કે એને સ્કૂલો બાંધવા નથી, કોલેજ બાંધવા નથી, હોસ્પિટલ બાંધવા નથી, ભુજમાં કે ઓરિસ્સામાં ગમે એટલા માણસો મરી જાય કે હેરાન થાય, રોટલાનું બટકું આપવા નથી, હજારો ઢોર મરી જાય, ઘાસનો પૂળો આપવાનો નથી, ખાલી વિચારો જો રજૂ કરવાના હોય તો ન માગે. અમે માગીએ છીએ 100% જિંદગીભર માગવાના, અમે માગવાના, કારણ કે અમે પૈસા અમે રાખતા નથી. બહુ ખ્યાલ રાખજો, અમારા 700 સંતોમાં એક સંતો એક પૈસો રાખતા નથી. કરોડ રૂપિયાના, અબજો રૂપિયાની સંસ્થા છે, પણ પ્રમુખ સ્વામીનું નામે કે એક પણ સંતના એક પણ ખાતામાં એક પણ પૈસો નથી, એટલે અમે કોઈ પૈસા રાખતા નથી. જે અમારા હરિભક્તો પોતાના ધન ધામ કુટુંબ કબીલા તો નોકરી ધંધા છોડીને ઘણી વખત મંદિરમાં સેવા કરે છે, એટલે 5 રૂપિયા તમારા એ લોકો એના
ખિસ્સામાં લઈ જવાના નથી. તો જે કાંઈ 100% શુદ્ધ મેનેજમેન્ટ છે, હજારો લોકોને લાભ થવાના માટે મેનેજમેન્ટ છે. એટલે અમે પૈસા માગીએ છીએ અને માગવાના છે. ભલે લોકો જે બોલે તો બોલે, લોકોને ગેરસમજણ છે, સમજાતું જશે, એમ ખ્યાલ આવતો જશે કે ના વાત બરાબર છે. એટલા માટે ઘણા ન માગતા હોય તો એની સમજણ એમને મુબારક છે. અમારા ભગવાન સ્વામિનારાયણ જોડી માગી છે, અમારા પરમહંસોએ જોડી માગી છે, યોગી બાપાના પ્રમુખ સમાજે જોડી માગી છે, અમે પણ જોડી માગવાના. પણ હેતુ એટલો છે, કોઈની પાસે પડાવી લેવાની વૃત્તિ નથી. ખાલી પૈસા જો પ્રોજેક્ટ હોય તો અમારી પાસે ઘણા બધા પ્રોજેક્ટ છે, એ અમે કરી શક્યા હોત. પણ એક એક ઘેર જઈને એક એક છાપું ઉઘરાવીએ છીએ. અરે એક અમે અમેરિકા લંડનમાં ટીન ઉઘરાવીએ છીએ, ટીનના ડબલા ઉઘરાવીએ છીએ. એટલા માટે કે કેમ કરીને આ લોકોને કંઈક ભક્તિને માર્ગે કંઈક વળે અને એમ કરતાં કરતાં સત્સંગનો યોગ થાય. એટલા માટે આ પૈસા અમે માગીએ છીએ અને માગવાના છે. એટલે કદાચ લોકો તો બોલે, કશો વાંધો નહીં, અમને બોલવા સામે અમને વાંધો નથી, પણ જે સાચી વાત છે ગમે ત્યારે લોકોને સમજાશે. તો એટલા માટે એટલી વાત સમજવાની છે. વિશેષ આવતીકાલે આપણે જે મધ્યનું 13મું વચનામૃત છેલ્લા 32-33 દિવસથી આપણે ચલાવી રહ્યા છીએ. કાલે આખો દિવસમાં સવારે પણ આપણે છે અને ખાસ કરીને સાંજે એ વચનામૃતની પૂર્ણાહુતિ થશે. સજાનંદ સ્વામી મહારાજની જય.